જો આવ્યું પાણી આવ્યું. હા તે ગોતી રાખે. જો આમાં ભાત બની ગયા છે અને આ છે સોયાવડી. મસ્ત મજાના પુલાવ બનાવવાના છે અને આ બધા જો મસાલા કટિંગ થઈ ગયા છે, શાકભાજી કટિંગ થઈ ગયા છે. બાફવાનું છે, બફાઈ જાય ને બરોબર બરાબર. ઓછું તીખું થઈ જાય. ના ના કશું નહીં બોલ.
તારું વાંધો નહીં. ફોન કર્યો તો તે ઉપાડ્યો નહીં. એને કહેવાય ફોજી બોલવા. પુલાવ ભાત બની ગયા છે મસ્ત મજાના અને સુગંધ આવે છે સરસ મજાની. તો હવે ખાવાનું મન થાય છે તો જલ્દી નીચે ઉતારીને ખાઈએ. બહુ જોરદાર બન્યા છે સોયા પુલાવ. સોયા પુલાવ. જમવામાં સાથે કેરી ખાવાની છે તો તાજી કેરી આપણે આંબી લઈ. બહુ ઉત્તમ સડે છે આંબા ઉપર ઉત્તમ સડી તો આપણે આ કેરી તોડીએ જો અહીંયા રે આ એક તોડ લે એક જ તોડ છે હાલ ને એક થઈ રે. હાથમાં તો તાજી કેરી તો આપણે ખાવાની સાથે આપણે પુલાવ સાથે ખાશું. આપણે જમવા જો અહીંયા બેસવાનું છે આંબાની નીચે તો આંબાની નીચે અત્યારે મજા આવે તો આપણે અહીંયા જમવાનું બેસું તો અહીંયા જમવા બેસું અને આ બાજુ જો ખેતર છે બાજરી છે અને આ બાજુ તલ છે અને આપણે અહીંયા જમવાનું બનાવ્યું રૂમ અહીંયા અંદર બનાવ્યું અને આ બાજુ બધા આંબા તો આપણે અહીંયા જમવા બેસી જઈએ અત્યારે. આંબા નીચે જો જમવાનું બધું લાવ્યા છે એના આંબા નીચે બેઠા બેઠા જમવાનું છે અને ઉત્તમ અને જયવર્ધન જો તૈયાર થઈ ગયા છે જમવા કારણ કે બેને ભૂખ લાગી છે. અત્યારે જો કેરીનું સલાડ બને છે અને પાપડ છે ઠંડી સાઈઝ છે બરફ નાખેલો અને અહીંયા પુલાવ કમ્પ્લીટ થઈ ગયેલા તૈયાર પુલાવ છે. જો સરસ મજાના પુલાવ છે તો હવે તો ખાવાનું મન થાય છે બહુ. સોયા પુલાવ કહેવાય તો સોયા પુલાવ છે. આપણે દહીં પણ લાવ્યા છીએ તો દહીં લેવા જ આવશું ભૂલી ગયા હતા દહીં તો આપણે આ રૂમ છે એમાં ફ્રીજને બધું કમ્પ્લીટ સાફ કરતા તો અત્યારે ફ્રીજમાંથી દહીં લઈ આવું. આ નાનું મોટું ફ્રીજ છે આ વાડીએ અને આ દહીં અને વાડી આ રૂમની બહારનો નજારો જો આ રીતનો નજારો છે. આ બધા તલ છે અને આ બાજરી. અત્યારે જો અહીંયા મોટર ચાલુ થાય છે એટલે અહીંયા પાણી આવશે. અત્યારે મોટર બંધ છે અને આપણે જમવા બેઠા એ જો અહીંયા આંબા છે 5-6 આંબા છે અને માથે કેરી પણ છે અને આંબા નીચે જમવાનું છે. પહેલાં મોટર બંધ કરવા જવું પડશે કે જમતા જમતા જે જમવાનું બાકી છે તે મોટર બંધ કરવાનું ભૂલાઈ ગયું. મોટર ચાલુ છે કે પહેલાં મોટર બંધ કરી આવું અને પછી જમવા બે ત્યાં જમવાનું પીરસી વાળે. અને જો આ બધી બાજરી અને અહીંયા મોટર છે જો અહીંયા કૂવો છે અને મોટરનું ટાટર છે તો મોટર બંધ કરવાની છે. મોટર બંધ કરી દીધી છે અને હવે કૂવો બતાવું તમને. હા કૂવો છે અને આ બીજી મોટર ચાલુ છે ને એનું પાણી આ કૂવામાં જાય છે. તો મોટર બંધ થઈ ગઈ છે ને હવે જાય આપણે જમવાનું છે ત્યાં જો દૂર તમને આંબા દેખાય આ બાજરીની પાછળ ત્યાં જમવાનું છે. જમવાનું પીરસાઈ ગયું છે અને ડીશ થઈ ગઈ છે તૈયાર. તો જો સરસ મજાનો પુલાવ છે પાપડ છે દહીં છે અને આ સલાડ છે કેરીનું ને સાઈઝ છે ઠંડી ફૂલ ઠંડી હો અને આ દહીં અને દહીં. હવે હું પણ જમવા બેસી ગયો છું ભૂખ લાગી છે તો અત્યારે હું વિડીયો ઉતારતો હતો તો હવે જમી લઈએ મસ્ત મજાનું.